બફાટ કરતા સનાતન ધર્મમાં લોકોમાં ભારે રોષ છે અને આ રોષને કારણે વિરોધનો વંટોળ પણ છે। ભાવનગરના ભરવાડ સમાજે નીલકંઠ રાયચરણ સ્વામી વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે। નીલકંઠ ચરણ સ્વામી વિરુદ્ધ તેઓ રોષે ભરાયા છે અને સ્વામી દ્વારકાધીશને માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે। મારે એટલું કહેવું જોઈએ કે જે કઈ સંત ત્યાં બેઠા છે આપણે કોઈ ધર્મ પ્રત્યે નિસ્વાર્થ જ છે બધા પ્રત્યે, પણ જે આપણે બોલી રહ્યા આપણે ખુદને ખબર હોવી જોઈએ કે આપણે શું બોલી રહ્યા છીએ, શું વાત કરી રહ્યા છીએ, આ બાબતે આપણે જાણવું જોઈએ। બાકી કૃષ્ણ બાબતે જો આ વસ્તુ કહેતા હોય તો આપણે 18 વર્ણને ત્યારે બહુ દુઃખ અને બહુ અમને હાનિ પહોંચી રહી છે। શું માનો છો હિન્દુ ધર્મ માટે કેટલું નુકસાનકારક કહેવાય સનાતન ધર્મ માટે આવી ઝીણી ઝીણી બાબતો છે? કારણ કે આખરે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મનો પણ એક પાટો જ કહી શકાય। હિન્દુ સનાતન ધર્મ પણ હિન્દુ ધર્મ, એટલે હિન્દુ ધર્મને નુકસાન થાય એવું આપ નથી માનતા? હિન્દુ ધર્મનો એક પાટો કહી શકાય, હિન્દુ ધર્મમાંનો એક ધર્મ કહી શકાય, પરંતુ એ લોકો એના શિક્ષાપત્રી મુજબ એ લોકો બહુ ઉલ્લું દેખાડે છે। એટલે એના મુજબ કે અમારી ગીતામાં જે કૃષ્ણ ભગવાન સ્વયં બોલેલા છે એમાં કૃષ્ણ ભગવાને પોતે લખેલું છે કે હું કણ કણમાં છું, બધી જગ્યાએ છું। એટલે આ વસ્તુ તદ્દન માનવા પાત્ર નથી અને સ્વામિનારાયણ સંપ્રદાયને કહી શકાય 200 વર્ષ થયા છે અને અમારા સંપ્રદાય આદિ અનાદિ કાળથી કૃષ્ણ રામ એમ અનેક યુવા અમારે કૃષ્ણ ભગવાનની થઈ ગયા, એટલે બહુ સારું કહેવાય। ભાવનગરના જે યુવા ભરવાડ જે યુવાનો છે તે માની રહ્યા છે કે સ્વામિનારાયણ ધર્મની ઉત્પત્તિ છે તે 200 વર્ષ આસપાસ છે, જ્યારે આદિકાળથી કૃષ્ણની એની પૂજા થઈ રહી છે, એના ગાન ગવાઈ રહ્યા છે, કૃષ્ણને લડાવાઈ રહ્યા છે, ત્યારે કૃષ્ણ છે તે આદિકાળથી છે, ત્યારે આવી પ્રકારની ચર્ચા ન થઈ શકે। તમે શું માનો છો આ સમગ્ર વિવાદને લઈને? આ વિવાદથી તો હું એવું કહેવા માંગુ છું કે તમે પોતાનો ધર્મ ઊંચો દેખાડવા માટે તમે કોઈ સનાતનીનો કોઈ ધર્મ તમે નીચો દેખાડવા તમે આ પ્રયત્ન કરી ન શકો। કૃષ્ણ ભગવાન પહેલેથી એવું છે કે જગતનો નાથ છે, તમે એને જો તમારા ધર્મ ઊંચો દેખાડવા માટે, અમે એવું નથી કહેતા સનાતન ધર્મ બધો ઊંચો જ છે, બધો સારો જ છે, પણ તમે પોતાનું આટલું બધું આગળ દેખાડવા માટે કોઈ ધર્મ નીચે ના દેખાડો। એવું માની શકાય કે કોઈ પણ સંજોગોએ આ જે ધાર્મિક બાબતો છે આને લાગણી દુભાઈ રહી છે, કોઈ પણ સરકારે પણ આ, કારણ કે એકવાર નથી, અમુક લોકો જે વિદ્વાન માણસો છે તેનું કહેવું એમ છે કે આ પ્રયત્નો થઈ રહ્યા છે, માફી માગીને પાછા એક સંત ફરીવાર બોલે છે, જેથી કરીને આ સંપૂર્ણ સરકારે પણ આની અંદર ઇન્ટરફિયર થઈ અને આ પ્રકારની જે ચેષ્ટા થઈ રહી છે, ભૂલ થઈ રહી છે તે બંધ થવી જોઈએ। સાહેબ, હું એક લીટીના માધ્યમથી કહીશ કે હું જ્યારે શાળા સમય દરમિયાન અભ્યાસ કરતો ને ત્યારે એક બાદ અમને એક વાત શીખવાડવામાં આવતી કે જ્યારે તમે બીજા કરતાં આગળ જવું છે, બીજા કરતાં સારું કરવું છે, તો બીજાની લીટી ભૂસીને તમે પોતાની લીટી મોટી ન કરી શકો। આજે જે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતનની અંદર પોતાની લીટી મોટી કરવા માટે બીજા જે ભગવાન છે બીજા કોઈ અન્ય ભગવાનને હોય એને નીચા દેખાડી પોતાના ભગવાનને ઊંચું દેખાડવાનું કાર્ય કરે, એ વાસ્તવિક દ્રષ્ટિકોણથી એ ધર્મ હકીકતમાં નીચ કક્ષાએ જતો જાય છે અને વારંવાર જો આવીને આવી ટિપ્પણી થાય તો લોકો જે છે આનાથી દૂર જશે। એટલે આવા સંતો જે છે એને માફીપાત્ર નહીં, એને હકીકતમાં જે છે એ બાબતથી એને દૂર જ કરવા જોઈએ। આ હતા ભાવનગરના ભરવાડ સમાજના શિક્ષિત યુવાનો જે શું માને છે સનાતન ધર્મ વિશે, હિન્દુ ધર્મ વિશે અને સ્વામિનારાયણ ભગવાનના જે અત્યારે જે ચર્ચા થઈ રહી છે, જે વિડીયો બહાર આવી રહ્યા છે, જે અમુક પ્રકારની જે ભૂલો છે તેના અંગે ચર્ચા થઈ હતી। પરંતુ જો વાત કરવામાં આવે તો સમગ્ર બાબતનો એક સાર કહી શકાય કે હિન્દુ ધર્મ છે તેનું ખૂબ મહત્વ છે। આ પ્રકારની બાબતોથી સનાતન ધર્મી જે છે, હિન્દુ ધર્મ માનનારા લોકોને ભારે ઠેસ પહોંચે છે। યુવાનોનું કહેવું છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તેને 200 વર્ષ થયા છે, જ્યારે કૃષ્ણ છે તે આદિકાળથી છે। ચોક્કસપણે સ્વામિનારાયણ સંપ્રદાય તેમના કાર્યો માનપાત્ર છે, આદરણીય છે, પરંતુ એનો અર્થ એ નથી કે તે સનાતન ધર્મનું, કૃષ્ણ ભગવાન કૃષ્ણનું અને અખિલ બ્રહ્માંડના નાથનું, ઠાકરનું અપમાન કરે। અને આવનારા દિવસોમાં જો આ પ્રકારની ચેષ્ટા બંધ નહીં થાય તો તેનું પરિણામ સારું નહીં આવે તેવું પણ તેમનું કહેવું છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।